આજે હનુમાન જયંતીને લઈને સુરસાગર ખાતે આવેલ હઠીલા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હઠીલા હનુમાન મંદિરે રામધૂન હવન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સાંજના સમયે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં હનુમાનજીના મંદિરોમાં સુંદરકાંડના પાઠ, શ્રી રામધૂન વગેરેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે બપોરે 12 વાગે હનુમાન જન્મ જયંતીની ઉજવણી વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે। સાથે સાથે વિવિધ મંદિરોમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે, જેને લઈને આજે સુરસાગર તળાવ પાસે આવેલ હઠીલા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આજરોજ હઠીલા હનુમાન મંદિર ખાતે પંચમુખી હનુમાનનો શણગાર કરવામાં આવ્યો હતો, તો મંદિરના પૂજારી દ્વારા ભાવિક ભક્તોને દર્શનાર્થનો લાભ લેવા માટે જણાવ્યું હતું। अंदर आ जाओ, होटला पर आ जाओ। ना ना थोड़ा शांति एक मिनट चलो जय श्याम। सर्व भाविक भक्तों ने जણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જય જયરામની ધૂન જે તારીખ 26ના આપણે રામનવમીથી તેની સવારે 6 વાગે શરૂઆત કરેલી અને આજે હનુમાન જન્મોત્સવે તેની પૂર્ણાહુતિ આજે સવારે 6 વાગે કરવામાં આવી છે અને આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે એમને સવારે 5:30 કલાકે આપણે આજે તેમનો જન્મ કરવામાં આવ્યો તથા જન્મના બાદ આપણે એમનો શણગાર કરવામાં આવ્યો છે અને એમને અદ્ભુત હિંડોળા કરવામાં આવ્યા છે। આજે તમે જોઈ શકો છો કે દાદાનો અદ્ભુત શણગાર, હિંડોળા તથા આપણે દાદાને 51 કિલો આજે મોહનથાળનો અંકુટ કરવામાં બી આવ્યો છે તથા આજે બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા બી કરવામાં આવી છે અને ત્યારબાદ કથાના બાદ સાંજે 6 કલાકથી આપણે પ્રસાદનું વિતરણ થશે અને ત્યારબાદ 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું તથા આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમે આજે મારુતિ યાગનું બી આયોજન કર્યું છે। તો આ તમામના દર્શનનો લાભ લેવા તથા પ્રસાદનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે। જય સિયારામ। દીપેન મહારાજ।